પરમાત્મા છે, પશુઓમાં સિંહમાં પરમાત્મા છે, મનુષ્યોમાં રાજામાં પરમાત્મા સ્વરૂપ છે, તો પછી બાકીનામાં શું પરમાત્મા નથી? આવો પ્રશ્ન થઈ શકે, પણ એવું નથી. પરમાત્મા તો સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત, હરેક જગ્યાએ પરમાત્મા વ્યાપ્ત છે. કોઈ જગ્યા, કોઈ ખૂણો, કોઈ ક્ષણ, કોઈ કણ બાકી નથી એવું કે જ્યાં પરમાત્માનો વાસ ન હોય. એટલે ભગવાન અર્જુનજીને કહે છે કે જે પણ ઐશ્વર્યયુક્ત, શોભાયુક્ત, બળયુક્ત પ્રાણી તથા પદાર્થ છે તેને તમે મારા જ તેજ યોગ અર્થાત સામર્થ્યના અંશથી ઉત્પન્ન થયેલા સમજો. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, તમારે આ રીતે અનેક વાતો જાણવાની શી જરૂર છે, જ્યારે હું પોતાના કોઈ એક અંશથી આ સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને સ્થિત છું, અર્થાત અનંત બ્રહ્માંડ મારા કોઈ એક અંશમાં છે. ભગવાને પોતાની વિભૂતિઓ જણાવ્યા પછી અર્જુનજીને એવું કહે છે કે અર્જુનજી, આ મારી વિભૂતિઓનો તો કોઈ અંત આવે એવો છે જ નહીં. અને વળી તમારે વિશેષ વિભૂતિઓ જાણવાની જરૂર પણ નથી. કેમ? કારણ કે હું અનંત કોટી બ્રહ્માંડોનો માલિક, જેના કોઈ એક અંશ, એક રૂવાડામાં આ બધા બ્રહ્માંડો વ્યાપ્ત છે, એવો હું તમારી સામે તમારો સારથી બનીને ઊભું. સૂર્યમંડળની બહાર નીકળી જાઓ તો પૃથ્વીનો ગોળો દેખાય પણ નહીં. આપણે રાત્રે આકાશમાં તારા જોઈએ તો આપણે એને નામ આપ્યું છે તારા, પણ એ તારા તો સૂર્યદેવ કરતા પણ મોટા છે. ઘણા તારા વિશાળ મહાકાય, પણ એ દૂર છે એટલે આપણને એ નાના દેખાય છે. સૂર્યદેવ આપણી આ ધરતી કરતા કેટલાય લાખ ગણા મોટા છે.